કરનારો એ વાચિક અને મયુર જે છે આ કાયાથી ભગવાનનો મયુર પિચ્છાદી ભગવાનને કાયા એની એ ઠાકોરજીની સેવામાં ઉપયોગ થાય. એટલે કાય વાંગ મનસા પ્રિયાભિરીવ સેવિતામ સુકમયુર હંસાદિભિ તરંગ ભુજ કંકણ. જ્યાં અલગ ભાવ કે બીજી ટીકાનો હોય તો આપણે એને એ લઈએ છીએ, કારણ કે વધુ વિષય સ્પષ્ટ થાય. પણ બધો સમય નથી કે આપણે બધું જોઈ શકીએ, પણ જ્યાં વિશેષતા લાગે એને આપણે, કારણ કે એ અલગ પડે છે થોડુંક. અને આપણો જે મહાપ્રભુજી જે વારંવાર જે શબ્દ પ્રયોગ કરે છે કાય વાંગ મનસા, એ મનોવાક દેહી કૃષ્ણ સેવ્ય, એ અહીં આ મન વાણી અને દેહ એથી કૃષ્ણ સેવા. તો એવી જ રીતની સેવા આ સુકો મયુર હંસાદી મહાપ્રભુજીને કંઈ આ ત્રણનું શા માટે ઉલ્લેખ કરે? બીજા ઘણા બધા પક્ષીઓ હોય, ઘણું બધું વિભાવાદી સામગ્રી હોય, એમાંથી સુકો મયુર હંસાદી બી આ સૂચન એ આપણને થાય છે. એટલે અનેક સ્વનેહરીતિ શુકાદિ વિશેષણમ એતેન વિભાવાદી સામગ્રીયુક્તા તત્ર યથોચ્ચમ યત્ર યથા ઉચિતમ તતથા કુર્વંતિ ઇતિ પ્રિયાપદમ. પ્રિયાભિરીવ સેવિતા ગુસાઈજી કહે છે કે યત્ર યથા ઉચિતમ તતથા કુર્વંતિ ઇતિ પ્રિયા. જે ઉચિત છે, જ્યાં જ્યારે જે ઉચિત છે એવું કરે એ જ પ્રિયા છે. પ્રિય કરનારી એ છે કે જ્યાં જે ઉચિત હોય. એટલે સેવકો પણ પ્રિયાભિરીવ સેવિતા. આ યમુનાજીના પણ એવા આ અનુચરી સખીઓ છે આ કે એ યમુનાજીને જ્યારે જે રીતે પ્રિય હોય એવું કરનારી. એક વખત સ્વામીજીને ઠાકોરજી બિરાજે વાર્તા પ્રસંગમાં આવે છે, કુકડો વહેલો બોયલો તો જાઓ યત્ર યથા ઉચિતમ તથા કુર્વંતી. તમારું કાર્ય તો લીલામાં એ છે કે જે ઉચિત હોય લીલા અનુકૂળ હોય એવું કરવું. તો વહેલો એક કકડા બોયલા તો લીલામાંથી સ્વામીજીએ શ્રાપ દીધો. વાર્તા પ્રસંગમાં આવે છે કે લીલામાં તમચર. આ પ્રકારથી કે યત્ર યથા ઉચિતમ, પ્રભુ અને સ્વામિનીઓને જે ઉચિત છે એવું જ કરે એ પ્રિયા. એટલે કૃષ્ણ તુર્ય પ્રિયા કહેવાનું તાત્પર્ય જે કૃષ્ણને જે પ્રિય હોય, જે ઉચિત હોય, જે સમયે યત્ર યથા ઉચિતમ તથા કુર્વંતિ ઇતિ પ્રિયા. એ કૃષ્ણ તુર્ય પ્રિયામાં પણ એ જ ભાવ રહેલો છે. અને અહીં પ્રિયા ભિરીવ સેવિતામ એ ભાવ પણ અહીં રહેલો છે. એતેન વિવાહાદી સામગ્રીયુક્તા તીરસ્ય ચાકચક્યવત સિક્તાકૃત શોભામ તત્સ્વરૂપમ અપી આહુ તરંગેતી. તરંગ ભુજ કંકણ એનો ભાવ શ્રી ગુસાઈજી પ્રકટ કરે છે કે તે ચાકચક્ય જે ચકચકિત જે રેણુ જે છે એની જે શોભા છે, એનું જે સ્વરૂપ જે છે એ હવે તરંગથી કે આ શ્લોકથી કહેવામાં આવશે. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. કે જે ચકચકિત જે વાલુકા છે એનું સ્વરૂપ શું છે? તો ગુસાઈજી સ્પષ્ટ આજ્ઞા કરે તાનહ સિક્તા. એ રેણુ નથી, એ સિક્તા એટલે ખાલી રજ નથી, પણ લોક પ્રતીતિ પરમ તથા. લોક પ્રતીતિ એવી થાય છે હકીકતમાં એ રેણુ જે છે સામાન્ય રેણુ જ નથી જે લોકોને દેખાઈ રહી છે. એનું કંઈક સ્વરૂપ છે. એટલે રેણુકાજીની સેવામાં પધરાવી દીધા છે ગુસાઈજીએ. કિશોરીબાઈને એક થેલીમાં એ વાલુકાજી એ પધરાવી દીધા ભગવત સ્વરૂપની સેવા માટે. પણ ત્યાં આપણે અનુભવ થાય છે યમુનાજી સાનુભાવ કરાવે છે કે ઠાકોરજી કરાવે? ઠાકોરજી અરોગે. કૃષ્ણ સેવા સદાકાર એનો સિદ્ધાંત છે. વાલુકાશી યમુનાજીની છે, પણ અનુભવ તો ઠાકોરજી જ કરાવે છે. તો એ જ પ્રકારથી તે કિશોરીબાઈની વાર્તામાં પણ એ વાલુકાજી છે એટલે તાનહ સિક્તા. ખાલી એ લોક પ્રતીતિ થાય છે એવી સિક્તા કે એ વાલુકા એ રેણુ સામાન્ય રેણુ નથી, પણ એનું સ્વરૂપ છે કંઈ. કિંતુ આ શું છે સ્વરૂપ? આપણને શ્રી યમુનાજીનું એ સ્વરૂપ આપણને દર્શન કરાવે છે. કિંતુ તરંગા એવ ભુજા. તરંગ જે છે આપની ભુજાઓ છે. તરંગા એવ ભુજા તત્ર યાની કંકણાની. એ ભુજામાં રહેલા યાની કંકણાની જે કંકણ છે કળા આદિ તત્ર પ્રકટાયા મુક્તિકા મુક્તા ફલાની. મુક્તિકા એટલે મુક્તા ફલાની મોતી. જે કંકણમાં રહેલા જે મોતી છે તાન્યવ વાલુકાવત પ્રતીયમાનાની. આપણે ઊંધો અર્થ કરતા હોય ઘણી વાર કે રેણુ જે છે એ મુક્તા ફલ જેવી લાગે છે. તો ગુસાઈજી એમ આજ્ઞા કરે છે કે રેણુ મુક્તા ફલ જેવી નથી લાગતી, પણ મુક્તા ફલ છે એ લોકોને રેણુ રૂપ દેખાઈ રહી છે. લોક પ્રતીતિમાં એવું આવી રહ્યું છે કે આ રેણુ છે. આપણે એમ કહે છે કે રેણુમાં મોતી દેખાઈ રહ્યું છે, મોતી જેવા રેણુ. એ રેણુ મોતી જેવી લાગે છે, પણ મોતી જે છે એ રેણુ જેવા લાગે છે. એ તાત્પર્ય કહે છે શ્રી ગુસાઈજી
કે મુક્તાફલાની તાન્યેવ વાલુકાવત પ્રતીયમાનાની તદુક્તો યો નિતંબ ઉચ્ચ દેશાત્મક તતસ્તેન તાદૃશીમ ભગવતી સ્નેહાતિશયો વિશેષણેન ઉક્તમ. એટલે નિતંબ તટ સુંદરીમાં એ ભગવતી સ્નેહાતિશય જે સ્વરૂપ જે છે નિતંબ તટ સુંદરીમ નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, એટલે જે આ વિશેષણથી ભગવાન પ્રત્યે અતિશય જે સ્નેહ જે વાળી શ્રી યમુનાજી છે એવું સૂચન થાય છે. પ્રયોજનમિતિ શેરરાયજી રવિમંડલાદ ભુવ્યાગમન પ્રયોજનમ ઇત્યર્થ ભુવનેતિ ભુવનમ લોકઃ પર સર્વોપી લીલા સૃષ્ટિસ્થ તદ અતિરિક્ત રૂપસ્તસ્ય ભગવદ ભાવાન્ય ભાવ રાહિત્ય સંપાદન ભગવત સેવનાર્હ શ્રી સંપાદનાભ્યામ પાવની શોધિકામ ઇત્યર્થ. હવે લીલા સૃષ્ટિસ્થ એક લીલા સૃષ્ટિસ્થ ભક્તોને અતિરિક્ત શુદ્ધ પુષ્ટિ જીવો અને તદ અતિરિક્ત બીજા મિશ્ર પુષ્ટિવાળા જીવો તદ અતિરિક્ત અન્યસ્ય તદ અતિરિક્ત રૂપસ્તસ્ય ભગવદ ભાવાન અન્ય ભાવ રાહિત્ય સંપાદન, એમના હૃદયની અંદર ભગવત ભાવ સિવાયના બીજા જે ભાવ જે છે એ કાઢી નાખવા, દૂર કરી દેવા, આ પ્રકારની શુદ્ધિ, બીજી કોઈ શુદ્ધિ નહીં, ખાલી જલ છાંટીની શુદ્ધિ નહીં, પણ અહીં જે શુદ્ધિ થઈ રહી છે ભુવન પાવની, આ પ્રકારની ભુવન પાવની છે ભગવત ભાવાદ અન્ય ભાવ રાહિત્ય સંપાદન અને ભગવત સેવનાર્હ શરીર સંપાદનાભ્યામ પાવનીમ. એટલે એક તો ભગવત સેવાને ઉપયોગી શરીરનું સંપાદન અને અન્ય ભાવ જે છે એનાથી રહિત કરવું, આ પ્રકારથી પાવનીમ, પાવનીનો અર્થ છે શોધિકામ ઇત્યર્થ. પાવનીમ એટલે શોધિકામ ઇત્યર્થ. શોધિકા એટલે શોધન કરનારી, શોધન કરનારી એટલે કે એ પાવન કરનારી, સ્વચ્છ કરનારી, પવિત્ર કરનારી. એ પ્રકારથી આ અન્ય ભાવ, ભગવત ભાવ સિવાયનો બીજો જે ભાવ જે શ્રી યમુનાજી જે છે લીલા સૃષ્ટિસ્થ અને તદિરિક્ત રૂપસ્તસ્ય ભગવત ભાવાત અન્ય ભાવ એ રાહિત્ય, અન્ય ભાવ દૂર કરી દેવો અને ભગવત સેવા ઉપયોગી જે દેહ જે છે એની સિદ્ધિ કરવી, એને આ પ્રકારની શુદ્ધિ જે છે ભુવન પાવનીમ અધિકતામ અનેકસ્વનૈ પ્રિયાભિરીવ સેવિતામ સુખમયુર હંસાદિભિ તરંગભુજ કંકણ પ્રકટ મુક્તિકા બાલુકા નિતંબતટ સુંદરીમ નમત કૃષ્ણતુર્ય પ્રિયામ. વિશેષમાં નમત કૃષ્ણતુર્ય પ્રિયામ ઇતિ ભગવતી સ્નેહાતિશય ઇતિ, પેલા એ જોઈ લે. તરંગભુજેત્યાદિ વિશેષણેન અપ્રાકૃતાખિલા કલ્પભૂષિતત્વબોધકેન તથાવિધે ભગવતી સજાતીયતયા સ્નેહાતિશયો દ્યોતિત ઇત્યર્થ. હવે જે આપણે આભરણ ધારણ કર્યા છે તો અપ્રાકૃત અખિલ કલ્પભૂષિત, અપ્રાકૃત આભરણો ધારણ કરેલા છે. પ્રાકૃત આભરણો નહીં પણ અપ્રાકૃત આભરણો, એ અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે, એ પ્રકારથી અહીં બોધકે તથાવિધે ભગવતી સજાતીયતયા સ્નેહાતિશયો દ્યોતિત. ભગવાન અને યમુનાજી સજાતીયતયા, ભગવાન પણ એ અપ્રાકૃત અખિલ એ કલ્પભૂષિત છે એવા યમુનાજી પણ સજાતીયતયા સ્નેહાતિશયો દ્યોતિત ઇત્યર્થ. અને અપ્રાકૃતાનામ અપ્રાકૃતે વસ્તુની પ્રીતિભર સંભવસ્યોચિતત્વાદ ઇતિ ભાવ. જે અપ્રાકૃત સ્વરૂપ છે એની અપ્રાકૃત સ્વરૂપમાં પ્રીતિ હોવી એ ઉચિત છે. એટલે જે અપ્રાકૃત છે એની અપ્રાકૃતમાં પ્રીતિભર છે. શ્રી યમુનાજી અને ઠાકોરજી બે અપ્રાકૃત છે, પ્રાકૃત સ્વરૂપો નથી. એટલે એકબીજાની જે પ્રીતિ છે સ્નેહાતિશયો, એટલે જે સ્નેહ અતિશય સ્નેહવાળા છે નિતંબતટ સુંદરીમ, એ જે અતિશય સ્નેહ એટલે કે આ પણ અપ્રાકૃત આ પણ અપ્રાકૃત બંનેની એકબીજામાં સજાતીયતા, એકબીજામાં પ્રીતિ હોવી. જે સમાન કોઈના ધર્મ હોય, સમાન કોઈના ગુણ હોય, સમાન સ્વભાવ હોય તો જ મેલ એકબીજામાં પ્રીતિ રહે. સમાનતા હોય તો એકબીજામાં પ્રીતિ રહે. એક કાંઈ કહેતો, એક કાંઈ કહેતો, એકનું મન કાંઈક થતું, એકનું કાંઈક મન થતું હોય,
બધી વાતમાં બે એકબીજા આગળ ચાલતા હોય તો એમાં પ્રીતિ ના રહે. લૌકિકથી અલૌકિકમાં પણ એવી રીતે કે અપ્રાકૃતની અપ્રાકૃતમાં એ પ્રીતિ હોવી એ ઉચિત જ છે. નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ ઇતિ મૂલે તત્ર અયમ આશય અત્ર સ્તોત્રે વિવિધ લીલોપયોગિનીમ શ્રી યમુના પ્રસ્તુયતે. આ સ્તોત્રની અંદર શ્રી યમુનાજી વિવિધ લીલા ઉપયોગિનીમ તરીકે જ અહીં આ સ્તોત્રમાં સ્તુતિ કરવામાં આવેલ છે. તત્ર ચ કૃષ્ણ તુર્ય પ્રિયાત્વમ અનુપન્નમ. કૃષ્ણ તુર્ય પ્રિયા એટલે કે જે કાલિંદી જે છે એ તરીકે કૃષ્ણની તુર્ય ભાર્યા રૂપે જો યમુનાજીનો આ શબ્દનો અર્થ કરવો અહીં અનુપન્ન છે. એટલા માટે કે વિવિધ લીલા ઉપયોગી તો શ્રી યમુનાજી છે. આ તો કેવળ દ્વારકા લીલા સંબંધિત છે. કાલિંદીજી તુર્ય પ્રિયાનો અર્થ પ્રભુની ભાર્યા એ આપણે જો કરીએ તસ્ય ધર્મસ્ય કાલિંદી નિષ્ઠત્વાદ. કાલિંદીમાં એ આપણે અર્થ જો કરશું તો પછી કાલિંદી નિષ્ઠ જો અર્થ આપણે કરશું તો પછી આ વિવિધ લીલા ઉપયોગીની જે છે એ શ્રી યમુનાજી જ છે. એટલે કાલિંદી યમ ચ તતો ભિન્ના. એટલે કાલિંદીજી તુર્યપ્રિય ભાર્યા અને શ્રી યમુનાજી અહીં તુર્યપ્રિયા કહેવાના છે તો બંને વચ્ચે ભિન્ન છે, ભિન્નતા છે. વસામી યમુના જલે ઇત્યાદિ. એટલે કાલિંદીતિ સમાખ્યાતા વસામી યમુના જલે ઇતિ વાક્યાત યદ્યપ્યસ્યામ ભેદેન ભગવતી દેવિકી પુત્રત્વ વત કાલિંદીત્વમ વક્તુમ શક્યમ ન તુ તુર્યપ્રિયાત્વમ તદ અધિષ્ઠાનત્વેન તદરૂપત્વોક્ત્યૌ ચિત્તેપી તદ્ધર્મવત્વોક્તેર અનુચિતત્વાत् અસાધારણ ધર્માણામ તદરૂપમાત્ર નિષ્ઠત્વેનોપાસનકૈર અન્યત્ર અભાવનીયત્વાत् અન્યથા ભાવને. હવે જે કાલિંદીનું જે સ્વરૂપ જે છે એ દ્વારકાલીલા સંબંધિત છે. આ બે સ્વરૂપની ભિન્નતા એમ નક્કી થાય છે. કાલિંદીથી સમાખ્યાતા વસામી યમુના જલે એ વાક્યથી એ બેની ભિન્નતા એ ખબર પડી જાય છે. એટલે બેને એક રૂપ માનશું તો પછી આ સ્તોત્રની જે સાથે સંગતિ થશે નહીં. જે રીતે ભગવાનને દેવકી પુત્ર કહેવાથી કાલે મેં આ સ્પષ્ટતા કરી હતી એ અહીં પાછું મૂળમાં કે દેવકી પુત્ર કહેવાથી કંઈક ભગવાનનું જે નંદનંદનનું જે મુખ્ય સ્વરૂપ જે છે એની અંદર કંઈ ભેદ આવતો નથી કે દેવકી પુત્ર જ એવો અર્થ નહીં, પણ ભગવાન નંદનંદનના બધા વિશેષણો. એવી રીતે અહીં કાલિંદીત્વમ જે છે એ પણ દેવકી પુત્ર કેવા વત જ અહીં પણ ગણવું જોઈએ કે અહીં યમુનાજીનો ઉલ્લેખ કૃષ્ણ તુર્યપ્રિયા તરીકે છે, ન કે નમત કૃષ્ણ તુર્યપ્રિયામ એ કાલિંદીજી માટે નથી. હવે જે રૂપની અંદર ભગવાનના જે રૂપ તદરૂપ માત્ર નિષ્ઠત્વેન ઉપાસકેર અન્યત્ર અભાવનીયત્વાત. જે રૂપમાં જેની નિષ્ઠા છે, જેની જે ઉપાસના જે રૂપથી કરી રહ્યો છે એમાં જેની નિષ્ઠા છે એ બીજા જે સ્વરૂપ જે છે અન્યની ઉપાસના એ અભાવનીયત્વાત એ એની ભાવના કરતા નથી. શ્રી યમુનાજીની અહીં જે વિવિધ લીલા ઉપયોગી તરીકે સ્તુતિ છે તો કાલિંદીજીનું અહીં જે વર્ણન જે છે એ અન્ય થઈ જશે એવી ભાવના અહીં કરવામાં આવતી. અહીં તો વ્રજલીલા સંબંધી વિવિધ લીલા ઉપયોગીની એ અહીં સ્તોત્રમાં શ્રી યમુનાજીની સ્તુતિ. આ કાલિંદી શા માટે નહીં એની માટે અલગ અલગ આ કાલિંદીજી શા માટે નહીં, કારણ કે જે સ્વરૂપની અંદર જે નિષ્ઠા રહેલા છે, જેવી રીતે રામચંદ્રજી પણ મર્યાદા પુરુષોત્તમ છે. આગલો પાછો વિષય આમાં લીધો છે કે રામચંદ્રજી જે રીતે પુરુષોત્તમ છે પણ જે ગોપીજન વલ્લભની જે ઉપાસના કરી રહ્યા છે, ગોપીજન વલ્લભની સેવા કે આરાધના કરી રહ્યા છે એ પુરુષોત્તમ હોવા છતાં પણ એ સ્વરૂપ જે છે એની માટે એ વિભાવનીય નથી. આપણે કોઈ પણ પુષ્ટિ માર્ગમાં પુરુષોત્તમ તરીકે રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ છે. આપણે રામનવમીનો ઉત્સવ મનાવશું પણ રામચંદ્રજીનું ક્યાંય પણ સેવ્ય સ્વરૂપ તરીકે બિરાજે છે, કંઈ પણ સેવી સ્વરૂપ તરીકે આપણે નહીં પધરાવીએ, કારણ કે ભલે એ મર્યાદા પુરુષોત્તમ હોવા છતાં પણ જે રૂપની અંદર જે નિષ્ઠા છે એની માટે બીજું રૂપ જે છે અભાવનીયત્વાત એની માટે એ રૂપ જે છે એ ભાવનીય નથી. અભાવનીયત્વાદ અન્યથા ભાવને યો અન્યથા સંતમાત્માનિમ ઇતિ વાક્ય દોષાત નહીં સીતાપતિ પુરુષોત્તમો અપી રસાત્મક શ્રી ગોપીજન વલ્લભત્વેન ત્વેન ઉપાસકેર વિભાવ્યતે. કોઈ પુરુષોત્તમ ગોપીજન વલ્લભત્વેન કોઈ ક્યારેય રામચંદ્રજીની ઉપાસના એ કરશે નહીં. અન્ય ધર્મવત્વેના અન્ય રૂપ ભાવને
तम तथा यथा यथोपासते तथैव भवति तद्हेतान भूत्वावती इति श्रुतेः स्वाभीष्ट साक्षात्कार भावेन फल असिद्धिः ननु रूपांतर दर्शनोद्गत भावस्य रूपांतरेण कथम फल सिद्धिर्यथा रघुपतिवर्य अवतीर्ण वरस्य वजनाथ नेति चेत सत्यम तत्र हि रघुनाथस्य गुरोरिवोपदेशद्वारा फल प्रापकत्वं स्वाविष्ट मूलरूपत्वेन न तो साक्षात दातृत्वं मर्यादा पुरुषोत्तमत्वात्। એ દંડકારણ્યની અંદર જે વચન આપ્યું કે ઋષિરૂપાઓ જે ગોપીજનો થઈને પછી પણ આપે તો રામચંદ્રજીએ જ આપ્યું. કોઈ એમ કહે કે રામચંદ્રજી વચન આપ્યું અને એ રામચંદ્રજીએ જ એમના મનોરથને સિદ્ધ કર્યા, તો ત્યાં આપણે ત્યારે એમણે જે ઉપદેશ આપેલો છે મર્યાદા પુરુષોત્તમ છે, પણ જે આપ્યો છે ઉપદેશ એ ગુરુની જેમ આપેલો છે કે તમારો મનોરથ જે છે ભગવાન પૂર્ણ કરશે. એ ગુરુ અને પોતાની અંદર મૂળ રૂપના આવેશથી કે રામચંદ્રજીએ એ મનોરથ પૂર્ણ કર્યા નથી. આ આખો પ્રસંગ અહીં વિસ્તારથી એ શહેરાઈજી લે છે આને. એટલે આ જે રામચંદ્રજીએ જે કીધું પણ મનોરથપૂર્વક તો ઠાકોરજી જ છે, ગોપીજન વલ્લભ બન્યા છે, ઠાકોરજી બન્યા છે, કે રામચંદ્રજીએ એ આ કરેલું નથી. એટલે ગુરુની જેમ મહાપ્રભુજી પ્રકટ થાય અને મહાપ્રભુજી ઠાકોરજીને એ ભજન કરવાની આજ્ઞા કરી રહ્યા છે, તો આપ એમ કહે છે કે તમારો મનોરથ શ્રી ગોવર્ધન ધરણપૂર્વક કરશે ગુરુની જેમ. તો જે વ્રજમાં જ્યારે સારસ્વત કલ્પની અંદર પ્રભુ પ્રાકટ્ય લેશે ત્યારે તમારા મનોરથ પૂર્ણ થશે. તો ગુરુની જેમ ત્યાં રામચંદ્રજીનો ઉપદેશ છે, નહીં કે મનોરથપૂર્વક જે છે એ પોતે છે. આ જે અહીં બતાવ્યું છે કે જે સ્વરૂપની નિષ્ઠા જેનામાં છે એના દ્વારા જ જે જગ્યાએ જે સ્વરૂપ વિરાજી રહેલું છે એને અન્યથા રૂપથી જો ભજવામાં આવશે તો એને શાસ્ત્રમાં એ આત્મચોર કહેવાય છે. એટલે મહાપ્રભુજીને મહાપ્રભુજી રૂપે જ ભજવા જોઈએ, આચાર્ય રૂપે ગુરુની જેમ જ ભજવા જોઈએ. પણ ગુરુ એમ બતાવે છે કે તમારા મનોરથો જે કાંઈ પણ છે એના પૂરક કૃષ્ણ જ છે. એવી રીતે રામચંદ્રજી પણ એ જ પ્રકારે કીધું છે, નહીં કે રામચંદ્રજી મનોરથના પૂરક બન્યા છે, કારણ કે મર્યાદા પુરુષોત્તમત્વાદ, મર્યાદા પુરુષોત્તમ હોવાથી આપે કર્યું નથી, પણ આપે કીધું છે એને આ રીતે ગુરુના ઉપદેશના રૂપમાં એ લઈ શકાય છે. તો 5 મિનિટ વિરામ રાખીને પછી આગલો વિષય. આપકત્વ સ્વાવિષ્ટ મૂળ રૂપત્વેન ન તુ સાક્ષાત દાતૃત્વમ મર્યાદા પુરુષોત્તમત્વાદ. જે રામચંદ્રજીએ દંડકારણ્યના ઋષિઓને જે વચન આપ્યું છે એ ઉપદેશ જેવું છે, અને જે આપે આજ્ઞા કરી છે એ પોતાની અંદર મૂળ રૂપત્વેન કરી છે. નતું સાક્ષાત દાતૃત્વમ, પોતાનું સાક્ષાત દાતૃત્વ નથી, કારણ કે મર્યાદા પુરુષોત્તમત્વાત. આ મર્યાદા પુરુષોત્તમ છે એટલે સાક્ષાત એ દાન કરી શકે નહીં, પણ આપની અંદર આવિષ્ટ જે મૂળ રૂપ છે એનાથી આપે આવી આજ્ઞા કરેલી છે. એટલે લીલા તો કૃષ્ણની જ રહેશે, કૃષ્ણ દ્વારા જ મનોરથ પૂર્તિ થશે. અત્ર વદામઃ વ્રજે હિ ભગવદ્ભોગ્યા સ્વામિન્યઃ ચતુર્વિધાઃ. તુર્યપ્રિયા કહેવાનું તાત્પર્ય શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે વ્રજની અંદર તુર્યપ્રિયા યમુનાજીને શા માટે કીધા છે. કાલિંદીજીનો તો આપણે નિરાકરણ કરી દીધું કે કાલિંદીજી એ તુર્ય ભાર્યાની અહીં વાત નથી, પણ વ્રજની અંદર વ્રજે હિ ભગવદ્ભોગ્યા સ્વામિન્યઃ ચતુર્વિધાઃ. 4 પ્રકારના જે સ્વામીજી છે વ્રજની અંદર જે ગોપિકાઓ છે એને 4 પ્રકાર છે. તત્રૈકા મુખ્યા ભગવત સ્વામિની સર્વ વિલક્ષણા. એક તો શ્રી રાધાજીનું જે યુથ છે, સ્વામિનીજી મુખ્ય સ્વામિનીજી છે સર્વથી વિલક્ષણ. અશ્યામ ચ અન્યપૂર્વા ઉભય રૂપત્વ અભાવ. અન્યપૂર્વા અને અનન્યપૂર્વા આ બંને રૂપોનો અભાવ છે. અહીં સર્વ વિલક્ષણા છે પહેલા સ્વામિનીજી શ્રી રાધાજી. અન્યપૂર્વા એટલે અન્ય સાથે જે લગ્ન થયેલા છે એ ગોપ ભાર્યા, અને અનન્યપૂર્વા એટલે કે જેમના લગ્ન એ થયા નથી, કૃષ્ણ સાથે જ
એ પતિરૂપે એને વરણ કરેલું છે એવા એ અનન્ય પૂર્વા. એટલે સ્વામીજીમાં અન્ય પૂર્વા કે અનન્ય પૂર્વ આ બે ઉભય રૂપત્વ ભાવ. ભગવતો રસાત્મકસ્ય શ્રુતિસિદ્ધસ્ય આલંબન વિભાવત્વેન તથાત્વ સંપાદકત્વાत् શ્રુતિરૂપા ગોપગૃહેષુ સ્થિતાઃ સર્વાત્મભાવવત્યઃ પ્રૌઢા એકાઃ. પ્રૌઢા ગોપીજનો જે કહેવાય છે એ શ્રુતિરૂપાઓ અને અન્ય એ ગોપોને પરણેલા છે, ગોપ વધુ છે, ગોપ ભાર્યા છે, પ્રૌઢા છે એવા રાજસી જે યુથ છે એ ચંદ્રાવલીજીનું તથા ચ કુમારિકા વ્રજસ્થા અનન્ય પૂર્વા વિવાહ અભાવેપી વસનાદાનેન સ્વકીયા કૃતાશ્ચાપરાહ. વસનદાન કરીને આપણે જેને પોતાના સ્વકીય કર્યા છે એવા ચોથા સ્વામીઓ જે છે એ કુમારિકાઓ છે. અને શ્રી દ્વારકેશજી એની સ્પષ્ટતા કરે છે કે સ્વામીજીનું યુદ્ધ છે તામસી યુદ્ધ કહેવાય છે. સ્વામીજીનું જે યુદ્ધ જે છે એ તામસી છે. ત્યાર પછી જે શ્રુતિરૂપાઓનું યુદ્ધ છે એ રાજસી છે. કુમારિકાઓનું છે સાત્વિક છે. શ્રી યમુનાજી છે એ નિર્ગુણા છે. શહેરાઈજી આવો ઉલ્લેખ સ્પષ્ટ નહીં કર્યો. દ્વારકેશજીમાં એ નિર્ગુણા, તામસી, રાજસી, સાત્વિક. અને આપણા મોટાભાગની સેવા પ્રણાલિકાની અંદર આ વારંવાર રાજસી, તામસી, સાત્વિક, નિર્ગુણ ભક્તોના ભાવથી આ સામગ્રી, આ વસ્ત્ર વગેરે આ ચારેય સ્વામીઓના જ ભાવનો ચાર ભોગ બધાની અંદર મુખ્યત્વે ચાર સ્વામીજીઓના ભાવથી જ આપણે ત્યાં ચાર ભોગની પ્રણાલિકા રથયાત્રામાં, ડોલમાં એ ચાર ભોગ આવે છે. એ પ્રબોધનીમાં ત્યાં પણ ચાર યુથનો જ પ્રકાર વારંવાર જોવા મળે છે. તસ્યામપી ક્રીડા વ્યાજેન સર્વાંગ સંબંધ સંપાદનેન સ્વાતંત્ર્યેણ તયા ક્રીડેતી સા ચતુર્થી. શ્રી યમુનાજી જે છે બીજા ભક્તો જે છે એમનો પણ સંબંધ ઠાકોરજી સાથે કરાવે છે. એવી રીતે સ્વતંત્રતયા પોતે પણ ઠાકોરજીના એ સાથે રમણ કરે છે. એટલે તસ્યાપી ક્રીડા વ્યાજેન સર્વાંગ સંબંધ સંપાદનેન ઠાકોરજીનો સર્વાંગ સંબંધ જે છે સંપાદન સ્વતંત્રતાથી, બીજા યુથોની સાથે નહીં પણ સ્વતંત્રતાથી એ પોતે કરે છે. સ્વાતંત્ર્યેણ તયાસ ક્રીડેતી સા ચતુર્થી. એટલે આ ચોથી એ શ્રી યમુનાજી છે ચતુર્થી છે. કારણ કે ચોથા સ્વામીજી નિર્ગુણા આ પ્રકારથી અતએવે તદભિપ્રાયેણ તત્ર તુર્યપ્રિયાત્વોક્તિર નતુ તુર્યભાર્યાત્વોક્તિરિતિ નાનુપત્તિ કાચિત. આ રીતે આ વિષય સ્પષ્ટ થાય છે કે અહીં જે શ્રી યમુનાજીનો ઉલ્લેખ ચોથા તરીકે કર્યો છે એ આ પ્રકારથી છે તામસી, રાજસી, સાત્વિક અને નિર્ગુણ. આ રીતે ચોથા છે વ્રજની અંદર. નહીં કે જે કાલિંદીજી જે એ રાજલીલાની અંદર વિરાજે છે એ આ વિષય આખો સ્પષ્ટ એ આ રીતે આ થઈ જાય છે. આ તુર્ય પ્રિયાત્વ છે, તુર્ય ભાર્યાત્વ નથી. કાલિંદી છે એ તુર્ય ભાર્યા છે. શ્રી યમુનાજી જે છે એ તુર્ય પ્રિયા છે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. એ ભગવત આ રીતે આ વિષય આખો સ્પષ્ટ થાય છે. ચોથો શ્લોક જે છે ભગવત સમાન ધર્મત્વમ જ્ઞાપયિતુમ તથા વિશેષણે રાહુર અનંતેતિ પ્રભૌ સપ્તમ્યંતાની વિશેષણાની તત્પ્રિયાયામ સમુદ્ધિરૂપાણી ઘનાઘન શબ્દો નિપાત રૂપો ઘન સમુદાયમ વદતી શ્યામે તાદૃશી ઇતિ વા ધ્રુવાદેશ તત્તીર એવ પ્રભુ પ્રાકટ્યા તથા વિશુદ્ધા મથુરા તટે યસ્યાહ સા નિકટે વા યસ્ય નિરવધિ કૃપાયુક્તો હરિસ્તસ્મિન અન્યા નદી લૌકિકમ જલધિમ સંગતા ભવતી ઇયમ તુ તાદૃશમ શ્રીવજેશમ સંસ્થિતા એતેન તત્સંગતો ભગવત સંગતો ભવતી ઇતિ ભાવ સૂચિતઃ. શ્રી યમુનાજીનો સંબંધ થવાથી અનાયાસેન ઠાકોરજીનો પણ સંબંધ થઈ જાય છે. કારણ કે એક જ સરખા રૂપવાળા, એક જ સરખા ગુણવાળા છે. જેટલા ધર્મ અલૌકિક ધર્મ સહિત જે પ્રભુ છે, કૃષ્ણ છે, એવા જ શ્રી યમુનાજી છે. અનંતગણ ભૂષિતે શિવરંચિતે વસ્તુતે ઘનાઘનની ભેષદા ધ્રુવ પરાસરા ભિષ્ટદે. આની અંદર ટીકાકારોના મંતવ્યમાં ફેર છે, પણ શહેરાઈજીનો જ ક્રમ આપણે રાખીએ છીએ. એટલે ષડ ધર્મ અને ધર્મી આ જ ક્રમથી આ શહેરાઈજીનો ક્રમ છે. અને પુરુષોત્તમજી જે છે
એ કૃપા જલદી સંસ્કૃતે એને આપ ધર્મી નહીં પણ ધર્મી કહે છે ઘના ઘનની ભે, એને પુરુષોત્તમજી એ માની રહ્યા છે. એટલે અહીંયા તફાવત થાય છે. અને ધ્રુવપરાશરા અભિષ્ટદે એને પુરુષોત્તમજી જે છે યશ માની રહ્યા છે, દાતૃત્વાત યશ. આ પ્રકાર પણ આપણે જે ક્રમ અહીં લઈએ છીએ તો જે ષડ ધર્મ અને ધર્મીનું જે સ્વરૂપ એ ભગવત સમાન ધર્મત્વમ, ભગવાનના ધર્મોને જાણીએ તો ખબર પડે કે યમુનાજીમાં પણ એવા જ ધર્મ છે. અનંત ગુણ ભૂષિત, ભગવાન અનંત ગુણથી ભૂષિત છે. અને આ શ્લોકની રચના પણ એવી છે કે આ શ્લોક ઠાકોરજીને પણ લાગુ પડી શકે અને શ્રી મહાપ્રભુજીમાં પણ આપણે લગાડી શકીએ, અરે શ્રી યમુનાજીમાં, એટલે ઠાકુરજીમાં અને યમુનાજી બેયમાં લાગી શકે એવી રચના શ્રી મહાપ્રભુજીના આ શ્લોકની રચના પણ એવી છે. સમાન ધર્મત્વ જ્ઞાપી તુમ, કારણ કે આપણે જણાવવું છે એ કે બંનેના ધર્મ સમાન છે. આ ધર્મ જે યમુનાજીમાં છે એ ઠાકુરજીમાં પણ એ જ ધર્મ રહેલા છે. એટલે પ્રભો સપ્તમ્યંતાની વિશેષણાની, સપ્તમીનો પ્રયોગ જો પ્રભુ માટે કરીએ અને જ્યારે એ યમુનાજી માટે વાપરવામાં આવે ત્યારે સંબોધન, તે સંબોધિ રૂપાણી ઘનાઘન શબ્દોની પાતરૂપો ઘન સમુદાય વદતી શ્યામે. આપનો જે વર્ણ જે છે કૃષ્ણ જેવા વર્ણવાળા એટલે ઘના ઘનની ભે, એટલે અર્થ થાય છે પહેલાં તો અનંત ગુણોથી વિભૂષિત. શિવ વિરંચી, શિવજી બ્રહ્માજી આદિ જે દેવતાઓ પણ જેની સ્તુતિ કરે, ઘના ઘનની ભે સદા, જે ઘન સમુદાય સજલ ઘન સમુદાય જેવી શ્રેંગવાળી, સદા ધ્રુવ પરાશર જેવાને અભિષ્ટની દાન કરનારી, વિશુદ્ધ મથુરા જેના તટ ઉપર છે કે જેનાથી મથુરા વિશુદ્ધ છે, અને સકલ ગોપીઓથી જે આવૃત્ત છે, અને કૃપાના સાગર એવા કૃષ્ણને મળનારી છે, એ એવા શ્રી યમુનાજી મમ મનઃ સુખમ ભાવય, મારા મનમાં સુખ થાય એવી આપ ભાવના કરો. કેવી રીતે મને સુખ પ્રાપ્ત થાય, પ્રભુનો આનંદ ભગવદ આનંદ કેવી રીતે પ્રાપ્ત થાય એવું આપ વિચારો. ભાવય, આ એનો સામાન્ય અર્થ. જે વેણુગીતમાં જે ષડધર્મ ધર્મી જે બતાવેલું છે, ષડધર્મ એ જ પ્રકારથી શેરરાયજી અહીં આને ષડધર્મ રૂપે પ્રસ્થાપિત કરશે. ધ્રુવાદેશ તત્તીર એવ પ્રભુ પ્રાકટ્યા તથા ધ્રુવ પરાશરા અભિષ્ટદે, એટલે ધ્રુવ અને પરાશરને યમુનાજીના તટ ઉપર જ આ પ્રભુ મળ્યા છે, પ્રાકટ્ય થયું છે પ્રભુનું. વિશુદ્ધ મથુરા તટે યસ્યા, વિશુદ્ધ મથુરા જેના તટ ઉપર છે, અને વિશુદ્ધ નિરવધિ કૃપાયુક્ત હરિ પ્રભુ જેની નિકટ છે, એટલે વિશુદ્ધ મથુરા તટે. અને અન્યા નદી લૌકિકમ જલધિમ સંગતા ભવતી, બધી નદીઓનો સ્વભાવ એવો છે કે બધી નદીઓનો સ્વભાવ એવો છે કે છેલ્લે સિંધુમાં ભળે છે. પણ શ્રી યમુનાજી છે આ એ સિંધુમાં ભળનારી નથી, પણ એ સાત સમુદ્ર ભેદ યમ ભગીની હરિનખસિક લપટાની, કે સાત સમુદ્ર ભેદીની પાછા અહીંયા એ ઠાકુરજીને મળી જાય છે. બ્રજેશ સંસ્થિતા છે, એટલે કૃપા જલધિ સંસ્કૃતે મમ મનઃ સુખમ ભાવય. એટલે બધી જે નદી જે છે એ સાગરને મળી જાય છે, પણ યમુનાજી તો એનાથી પાછી ઉર્ધ્વ ગતિ સાગર સુધી જ નથી, આપ તો એનાથી પણ સાત સમુદ્રને પણ ભેદીને એ કોને મળી જાય છે? કૃષ્ણને જ મળનારી શ્રી યમુનાજી છે. એટલે બ્રજેશ સંસ્કૃતા છે શ્રી યમુનાજી, એટલે યમુનાજી છે કૃપા જલધિ સંસ્કૃતે. અને આ પ્રકારથી આ શ્રી યમુનાજીનું આ સ્વરૂપ જે છે એ શ્રી મહાપ્રભુજીની ભાવનાનું સ્વરૂપ હોવાથી મહાપ્રભુજીએ જે વિલક્ષણતા છે એ બતાવેલી છે. આ વિલક્ષણતા શ્રી મહાપ્રભુજીની કે આપ તો શ્રી યમુનાજીને એ ઠાકુરજીમાં ભળનારી જ માની રહ્યા છે, ઠાકુરજીમાં જ આપ સંસ્કૃત થાય છે. જ્યારે આ દ્રષ્ટિ બીજાને હોય તેમ લાગે કે સાગર, બધી નદીઓ સાગર મળે, ગંગા યમુના બધી નદીઓ સાગરમાં જાય છે. તો અહીં આ વિશેષતા કે બ્રજેશ સંસ્થિતા કૃપા જલધિ સંસ્થિતે, બીજા કોઈ સાગરમાં નથી ભળતી પણ કૃપા જલધિ, એ કૃપાનો જે સાગર જે છે એવા પ્રભુમાં એ ભળી જાય છે. જે શંકરાચાર્ય કહે છે જાહ્નવી સંગીની સિંધુ ગતે, એ કહે છે કે યમુનાજીને કહે છે કે જાહ્નવીની સંગવાળી છે યમુનાજી, એટલે મધુવનચારિણી ભાસ્કર વાહિની, અને આપ કેવી છે જાહ્નવી સંગીની સિંધુ ગતે.
તો મધુરૂપુ હારિણી, મધુરૂપુ ભૂષિણી, માધવ તોષિણી અને ગોકુલ ભીતિ વિનાશકતે. જય યમુને યમ ભીતિની વાણી સંકટની એ વિનાશિની પાવય મામ. તો यहाँ કહે છે કે સિંધુ ગતે, આપ તો સિંધુમાં ભરનારી છો. તો આ મહાપ્રભુજી કહે છે આ યમુનાજીનું यहाँ સુધી નથી, આ તો ઠાકોરજીને ભરનારા છે. અહીં વિશેષતા જે મહાપ્રભુજીનો જે ભાવની વિશેષતા, બીજું કાંઈ નહીં, કે આ ભાવની વિશેષતા અહીંયા કહે છે કે મધુવનમાં આપ વિચરણ કરનારી મધુવનચારિણી, એ તો મધુવન એટલે કે બ્રજમાં આપ વિચરણ કરો છો. પછી ભાસ્કર વાહિની, સૂર્ય જે રીતે વહન કરાવે એવી રીતે આપ વહન કરનારી, સૂર્યમાંથી આવેલી ભાસ્કર વાહિની. શંકરાચાર્યનું એમના અષ્ટક છે ભાસ્કર વાહિની. પછી આપ જાહ્નવી સંગીની, એ ગંગાજીની સંગવાળી છો, એની સંગીની છો. અને સિંધુ ગતે, છેલ્લે સિંધુમાં ભરનારી છો, સિંધુ ગતે. મધુરૂપુ ભૂષિણી, મધુરૂપુ એટલે ભગવાન, મધુદૈત્યના રીપુ ભગવાન, એના ભૂષણ રૂપ. અને માધવ તોષિણી, માધવ જે છે એને સંતોષ આપનારી માધવ તોષિણી. અને છેલ્લે પાછું કહે છે ગોકુલ ભીતિ વિનાશકૃતે, એ ગોકુલનો ભય જે છે બધો દૂર કરનારી શ્રી યમુનાજી છે. ગોકુલ ભીતિ વિનાશકૃતે એટલે ગોકુલનો જે ભય જે છે એ દૂર કરનારી શ્રી યમુનાજી છે. અને પાછું કહે છે જગદગ મોચિની, એ જગદગ મોચિની, જગતના અઘને મોચિત કરવાવાળી, બધાનો એટલે ભુવન ભુવન પાવનીનમ, જગતને એ અઘને દૂર કરનારી માનસદાયની, જે જેવું ઈચ્છે એવું આપનારી, ભાગ્ય સૌભાગ્યથી અમને જતી. જગદગ મોચિની માનસદાયિની, આપ માનસદાયિની છો. અને કેશવ કેલી નિદાન ગતે, કેશવ કેલી નિદાન ગતે, એ ઠાકુરજીની જે લીલાઓ જે છે એની આપ એ ઉપાદાન રૂપ છો, આપમાંથી જ બધી ઠાકોરજીની લીલા એ પ્રકટ થાય છે. એટલે કેશવ કેલી નિદાન ગતે જય યમુને, હે યમુનાજી આપનો જય થાઓ, જય યમુને. આ પાછા કહેવા છે કે યમભીતિ નિવારણી, યમભીતિને દૂર કરનારી, સંકટ નાશિની. આ સંકટ નાશની પાવય મામ, એ મને પાવન કરો. ભુવમ ભુવન પાવનીમ અધિગતા મને કસ્વને. પણ અહીં પાવનનો અર્થ આપણો, અહીં સંકટ દૂર કરવાનો કે પાવન કરવાનો આપણો અર્થ એ છે કે ભગવત પ્રતિબંધ એ દોષ જે છે દૂર કરી, અન્ય ભાવ રહિત કરી અને શુદ્ધિ સંપાદન જે છે એ પ્રકારની પાવન શ્રી મહાપ્રભુજી. પણ મહાપ્રભુજી કૃપા જલદી સંસ્થિતે કહે છે, તો શંકરાચાર્ય તેમ કે સિંધુ ગતે, બધી નદીની જેમ આપે પાછા એ સિંધુમાં એ ભરનારા છો. પણ શ્રી ગુસાઈજી કહે છે કે આ એ સિંધુમાં ભરનારા નથી, પણ કૃપા જલદી સંસ્થિતે. બધી નદીઓ જે છે જલધિમાં ભળે, પણ એ આ જલધિ અલગ પ્રકારનો છે, કૃપા જલધિ સંસ્કૃતે એમાં ભળનારી છે. એટલે આ પ્રકારથી શ્રી યમુનાજીનું જે સ્વરૂપ વિશુદ્ધ મથુરા તટે અન્યાને લોકે જલ સંગતિ ભવતી હતી તાદૃશમ શ્રી વ્રજે સંસ્થિતા એતેન તત્સંગતો ભગવત સંગતો ભવતી ઇતિ ભાવસૂચિત. આ પ્રકારે સમાન ગુણોને કારણે આપમાં જે ગુણ છે એ બધા જ ઠાકુરજીના જ બધા જ ગુણો છે. એટલે આપનો સંગ થવાથી ભગવત સંગ જે છે એ પ્રાપ્ત થઈ જાય છે. ભગવત સમાન ધર્મત્વમ જ્ઞાપિતમ ઇતિ ભગવાન હિ ષડગુણૈ સ્વરૂપેણ ચ સપ્તવિધ તત્ર ગુણાઃ ષડ ઐશ્વરાદયઃ. ગુણ છે આ ષડ ઐશ્વર્યાદિ, ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્યાદય એ ષડ ધર્મ છે. તે અપી પુષ્ટિમાર્ગીય મર્યાદા માર્ગી તદ ભેદેન વિવિધા. મર્યાદા માર્ગી ષડગુણ અને પુષ્ટિમાર્ગી ષડગુણ અલગ છે. પણ પુષ્ટિમાર્ગી ષડગુણ જે છે તત્ર પુષ્ટિમાર્ગીયા ષટ ફલ પ્રકરણે વેણુગીતે ચ ધન્યાસ્તુ ઇતિ શ્લોકે. ફલ પ્રકરણમાં વેણુગીતમાં એટલે ફલ પ્રકરણમાં વેણુગીત આવતું નથી. ઘણા પાછું એમ કહે છે ફલ પ્રકરણ ચ કાર છે અને વેણુગીતની અંદર ધન્યાસ્તુ ઇતિ ષટકેન, આ શ્લોક ષટકેન નિરૂપિતા પ્રભુચરણે તે અત્રાપી તત્સમાન સંખ્યાકેર વિશેષણે શ્રી યમુનાયામ નિરૂપ્યન્તે. તથા હિ સપ્તમ્યંત પ્રભુ વિશેષણ પક્ષે અનંતા असंख्याता नित्याश्च ये गुणास्तेर भूषिते अलंकृते प्रभो इत्यर्थः. संबुध्यन्तः अंततया
શ્રી યમના પક્ષે અનંતસ્ય નિત્યસ્ય રાસોત્સવાદિષુ બહુરૂપસ્ય વા ભગવતો યે ગુણા ભગવત્કાર્ય સાધકત્વા દયસ્તૈર્ભૂષિતો ઇત્યર્થઃ એતેન સર્વ સદ્ગુણ સતત સાહિત્યાત ગુણાઃ સર્વત્ર પૂજ્યંત ઇતિ વાક્યાત પૂજ્યો હિ ભગવાન તદ્ગુણાશ્ચે ઇતિ આચાર્યવચનાत् ગુણાનાં પૂજ્યતાવત શેક ધર્મરૂપત્વાत् ઈશ્વર પૂજ્યતે લોકે મૂઢૈરપી યદા તદેતિ શ્લોક નિરૂપિત ઐશ્વર્યમ નિરૂપિતમ ઇતિ ભાવઃ. આ જે વેણુગીતના જે ધન્યાસ્તુ ઇતિ આજે જે હરણ્યો અપ્સરસો ગાવો પક્ષિણા નદ્યસ એ અને છેલ્લે મેઘાશ્ચ ઇતિ એ ક્રમેણેવ અને કૃષ્ણ ઐશ્વર્ય બોધકાહ આ ષડ ઐશ્વર્યાદય એ ષડ ધર્મ બોધકાહ. આ જે મહાપ્રભુજીની જે કારિકા કે આ જે હરણ્યો અપ્સરસ ગાવો નદ્ય આ ક્રમથી ઐશ્વર્ય વીર યશ શ્રી જ્ઞાન વૈરાગ્યનું પેલા હરણ્ય પછી અપ્સરાઓ ગાય પક્ષી અને નદી અને છેલ્લે આ અંબુદ આતપત્રમ એ દ્વારા મેઘ આ પ્રકારથી 6 ધર્મોનું વર્ણન ક્રમશઃ આમાં ઐશ્વર્ય વીર યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય કરેલું છે. ઐશ્વર્ય કેનું કહેવાય છે તો મૂઢ જે છે કે જેની બુદ્ધિ હોય જ નહીં મૂઢ હોય એ પણ જો ભગવાનને પૂજા જ્યારે કરે છે ભગવાનને જ્યારે એનું ઐશ્વર્ય છે એ નિરુપાધિક ઐશ્વર્ય એ પ્રકટ થાય છે. જેને ભગવાન છે એવી બુદ્ધિ છે એ તો કદાચ પૂજન કરે તો એ પણ જેને ખબર નથી કે આ ભગવાન છે એની બુદ્ધિ જ નથી એવા મૂળ દ્વારા જ્યારે ભગવાનની પણ પૂજા થાય છે ત્યારે એનું નિરુપાધિક જે ઐશ્વર્ય અનંત ઐશ્વર્ય છે બધા ગુણો ભગવાનના અનંત છે અપ્રાકૃત છે. એટલે ધન્યાસ્તુ યે મૂઢ મતયોપી હરિણ્ય એતા યાનંદનંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ્ય વેણુરણિતમ સહકૃષ્ણ સારાહ પૂજામ દધુર્વિરચિતામ પ્રણજાવલોકી. એની અંદર જે હરિણ્યો જે છે એ ઠાકોરજીનું આ વેણુગીતની બધા ઉપર શું અસર છે તો એમાં હરિણ્યો જે છે પૂજામ દધુર વિરચિતામ પ્રણજાવલોકી પરસ્પર બંને એકબીજામાં દ્રષ્ટિ કરેલ ઠાકોરજી એ હરિણ્યની આંખમાં અને હરિણ્યો ઠાકોરજી વન કી વો હરિણી ભલી અપને પતિને સમેત હો લલના એ શ્યામ છબીલે મન હર્યો ઘર અંગના ન સુહાય હો લલના વન કી વો હરિણી ભલી જો અપને પતિના સમેત હો લલના એ પોતાના સહકૃષ્ણ સારા પોતાના કાળિયાર મૃગો એ એના પતિઓ છે એની સાથે રહીને પણ ભગવાનમાં એટલી બધી ચિત્તવાળી હરણી જે છે એ એકબીજાને પૂજામ દધુર વિરચિતામ પ્રણજાવલોકે. પૂજા શબ્દનો અર્થ એ પૂજયા શ્રવણાદિબીમાં ગોકુલનાથજી પણ એ કર્યો છે આજ કે પોતાના પ્રભુને પ્રેમપૂર્વક નિહાળવું એ પૂજા છે. પુષ્ટિમાર્ગની પ્રેમપૂર્વક પ્રભુ પૂજયા એ પૂજા પૂજામ દધુર વિરચિતામ પ્રણયાવલોકેર. આ પ્રકારથી જે મૂળ ભાવવાળી હરણીઓ પણ એક ટસે પ્રભુનું જે દર્શન કરી રહી છે એમાં લાગી ગઈ છે ચિત્ત એ પ્રભુનું ઐશ્વર્ય આપની ઐશ્વર્યનું આ સૂચન છે. તો મહાપ્રભુજી જે કારિકામાં કહે છે એ પૂજ્યો હિ ભગવાન તદ્ગુણા છે અને ઈશ્વર પૂજ્યતે લોકે મૂઢૈરપી યદા. આ જ્યારે ભગવાન મૂળ પણ એની ભગવાનની એ પૂજા પોતાની રીતે બધાએ પોતપોતાની રીતે પૂજા કરે. નારદ પુરાણમાં એમ કીધું છે કે બધાએ ભગવાનની પોતપોતાની જે કાંઈ પણ મતિ હોય જે પ્રકારની બુદ્ધિ હોય જે પ્રકારની એની આવડત હોય એ પ્રકારે ભગવાનની પૂજા કરવી. એ પૂજા બધાએ કરવી ભગવાનની. એ નારદ પુરાણ એમ કહે છે જેવી જેની મતિ અનુસાર પૂજન તો એને કરવું જેને જેવું આવડે એવું પણ એ મંત્રથી આવડે મંત્ર રહિત પણ એને ભગવાનનું પૂજન કરવું એ નારદ પુરાણ કહે છે. એટલે ભગવાનનું પૂજન કરે એ તો બધે ભગવાન હોય આ ભગવાન છે એનું પૂજન કરી રહ્યો છું પણ જેને કંઈ ખબર જ નથી કે ભગવાન શું પૂજા શું જેને બુદ્ધિ જ નથી એવા પણ ભગવાનમાં આ દ્રઢ રીતે આસક્ત થયેલા છે. આ વેણુગીતની એના ઉપર આવી અસર થઈ રહી છે તો એ ભગવાનનું ઐશ્વર્ય સૂચન કરે છે. અમાપ ઐશ્વર્ય અગાધ ઐશ્વર્ય દિવ્ય ઐશ્વર્ય એ અનંત ગુણભૂષિતે એ શ્રી યમુનાજીમાં પણ એવું જ ઐશ્વર્ય વિદ્યમાન છે જે અહીં આ ધન્યાસ્તુ એ મૂળ મતયોપી હરિણ્ય એતા એ શ્લોકમાં જે વર્ણવિત છે. એટલે અનંતા અસંખ્યાતા નિત્યાશ્ચ એ ગુણાસ્તેર ભૂષિતે અલંકૃતે પ્રભો ઇત્યર્થ. અનંત એટલે અસંખ્યાતા જેની કોઈ સંખ્યા નથી અસંખ્યાતા અને નિત્ય જે ગુણો જે છે એનાથી અલંકૃત પ્રભુ છે.
શ્રી યમુનાજી માટે જોઈએ તો યમુના પક્ષે અનંતસ્ય નિત્યસ્ય રાસોત્સવાદિષુ બહુરૂપસ્ય વા ભગવતો યે ગુણા ભક્ત કાર્ય સાધકત્વાદયસ્તેર્ભૂષિત ઇત્યર્થઃ. ભગવાને જે રીતે વિવિધ રૂપોને ધારણ કર્યા, અનંત રૂપો, જેટલા ભક્તો એટલા રૂપો, અનંત રૂપોને ધારણ કરવાનું, જે રાસોત્સવાદી ક્રિયાની અંદર બહુરૂપ જે ભગવાન ધારણ કરે છે એ ગુણા ભક્ત કાર્ય સાધકત્વાદયસ્તે, એ બધા જે ભગવાનનો ભક્ત કાર્યનું સાધન કરવા, સિદ્ધ કરવાનો જે ભગવાનનો જે ગુણ છે એવો જ યમુનાજીમાં પણ એવા જ અનંત ગુણ ભક્ત કાર્ય સાધકત એ રૂપ રહેલા છે. એટલે અનંત ગુણ ભૂષિતે શ્રી યમુનાજી પણ એવા અનંત ગુણો વાળી જ છે. જેવા ઠાકુરજીના ગુણો છે, જેવું ઐશ્વર્ય, નિરુપાધિક ઐશ્વર્ય એ ઠાકુરજીનું છે, એવું જ જે અહીં વ્યક્ત થયું છે વેણુગીતમાં, જે પ્રકારનું ઠાકુરજીનું ઐશ્વર્ય, એવું જ અહીં અનંત ગુણો ભૂષિતે શ્રી યમુનાજી પણ એવા જ ઐશ્વર્યશાળી ચાલીની છે. ત્યાર પછી એ જે રીતે હરિણીઓ ભગવાનમાં આસક્તિ થઈ, એવી જ પછી બીજા આવે છે અપ્સરસો, વીર્ય ગુણ ભગવાનનો અપ્સરસ. તો આ કૃષ્ણમ નિરક્ષ્ય વનુતોત્સવ ચારુવેશમ શ્રુત્વાચ વેણુ કલ વિચિત્ર ગીતમ. આ કોણિત વિચિત્ર ગીતમ, આજે સાંભળ્યું તમ નિરીક્ષ્ય, કૃષ્ણને જોઈને જે દેવ વિમાનમાં રહેલી જે અપ્સરાઓ છે એ કેવી છે? દેવ્યો વિમાન ગતય સ્મરનુન્ન સારાહ, દેવ્યો વિમાન ગતય સ્મરનુન્ન સારાહ ભ્રશ્યત પ્રસુન્ન કબરાહ. એ કેવી છે કે દેવતાઓમાં વીર્ય છે, એમાં પણ બ્રહ્મા વિષ્ણુ આદિ મહાન દેવતાઓમાં એ વીર્ય ગુણ, એ અતિશય વીર્ય ગુણવાળા એ દેવતાઓમાં વીર્ય ગુણ છે. હવે એવા પતિઓ, એની વીર્ય ગુણવાળા એવા પતિઓ છે, એમની સાથે છે, વિમાનમાં બેઠેલી છે. દેવ્યો વિમાન ગતય પણ સ્મરણોન્ન સારાહ, એ ભગવાનમાં એવી આસક્તિવાળી થઈ તો એનાથી શું થયું? ભ્રશ્યત પ્રસુન્ન કબરાહ, એના કેશ બંદરની અંદર આગેલા જે પ્રસુન્ન છે, ભ્રશ્યત પ્રસુન્ના, એ પ્રસુન્ન કબરાહ, અને કેવી થઈ જાય? મુમુહુર વિનિવ્ય, એમના જે વસ્ત્રો જે છે એ ખુલી ગયા, એટલે એ સરકી ગયા, એના એટલે કે એમનું ભાન ન રહ્યું, મૂર્છા આવી ગઈ. મુમુહુર વિનિવ્ય. આ ભગવાનનું વીર્ય ગુણ કે દેવતાઓ હોય, વીર્યવાન દેવતાઓ એની પાસે છે, પણ ભગવાનના વેણુગીતની આવી અસર થઈ કે શ્રુત્વાચ કણિત વેણુ વિચિત્ર ગીતમ. આ અસર થઈ છે શ્રુત્વા કણિત વેણુ વિચિત્ર ગીતમ. આ ભગવાનનું જે આ ગીત વિચિત્ર, એટલે વિચિત્ર આડું નહીં, સ્વર વગરનું નહીં, પણ અદ્ભુત. આ અદ્ભુત જે છે કે જેની કોઈ ઉપમા આપી શકાય નહીં, કોઈની સાથે એની સરખામણી કરી શકાય નહીં, એવું ભગવાનનું આ વેણુગીતની અસર. કૃષ્ણમ નિરીશ્ય વનુતોત્સવ ચારુવેશમ, ભગવાનનો વેશ એવો ચારુ વેશ, ભગવાન એ ઉત્તમ વેશ. વનિતોત્સવ ચારુવેશમ, એ ભગવાન વનિતોત્સવ, વનમાં રહેલી જે એના વનિતાઓના ઉત્સવરૂપ વનિતોત્સવ ચારુવેશમ, અને શ્રુત્વાચ તત્કણિત વેણુ વિચિત્ર ગીતમ, અને ભ્રશ્યત પ્રસુન્ન કબરાહ, અને આ દેવ્યો વિમાન ગતય સ્મરનુન્ન સારાહ, એવો ભાવ ઉત્પન્ન થયો, સ્મરનુન્ન સારા, એનાથી એવા આવેગવાળી થઈ તો ભ્રશ્યત, આ એ જે સુશોભન માટે ફૂલો ધારણ કર્યા છે એનું ભાન ન રહ્યું, વસ્ત્રનું ભાન ન રહ્યું. મુમુહુર વિનિવ્ય, એટલે એવી મૂર્છા એ ગોપીઓની, આપણે દેવતાઓની આ સ્ત્રીઓને આવી. એટલે વીર્યવાન દેવતાઓ, એમની પાછી સ્ત્રીઓ, તો એનાથી ભગવાનનો વીર્ય ગુણ જો મોટો હોય તો જ એ એટલી બધી આકર્ષિત થઈ શકે. દેવ્યો વિમાન ગતય સ્મરણોન્ન સારા, એટલે અહીં વીર્ય ગુણ અહીં પ્રકટ થાય છે. તો એના માટે શેરરાયજી આજ્ઞા કરે છે. વીર્ય દેવેશુ ઇત્યત્ર નિરૂપિતમ વીર્ય નિરૂપિતમ ઇત્યર્થ ઘના ઘન નિભે ઇતિ વિશેષણેન પક્ષદ્વયે અપી સ્વરૂપ સૌંદર્યમ સર્વવિસ્મારકમ વિશ્વત જીવનત્વાદિકમ નિરૂપિતમ યશો યદિ વિમૂઢાનાન પ્રત્યક્ષ આસક્તિ વાણાત ઇતિ અત્ર ઉક્તમ યશો નિરૂપિતમ ઇત્યર્થઃ. વીર્ય એ દેવતાઓમાં છે, દેવતાઓની સ્ત્રીના પ્રસંગમાં જે વીર્યગુણનું વર્ણન છે એનાથી ભગવાનનો વીર્યગુણ પ્રગટ થાય છે. અહીં કેવી રીતે થાય છે? શિવ વિરંચિ દેવ વસ્તુતે, દેવતાઓ મોટા મોટા દેવ તો શિવ અને વિરંચી છે, અને એ જો યમુનાજીની સ્તુતિ કરતા હોય, શિવ વિરંચી દેવસ્તુતે, તો પછી અહીં યમુનાજીનો પણ અહીં વીર્યગુણ
શ્રી યમુનાજીમાં રહેલો વીર્ય ગુણ કે દેવતાઓમાં વીર્ય ગુણ છે ને એ પાછા શ્રી યમુનાજીને સ્તુતિ કરતા હોય તો યમુનાજીનો વીર્ય ગુણ એ ભગવાન જેવો જ છે. એટલે કૃષ્ણમ નિરીક્ષ્ય જેવી અસર જે દેવતાઓની સ્ત્રીને થઈ છે એવી આ રીતે એ દેવતાઓ પોતે વીર્યવાન છે. એ દેવતાઓ પાછા અહીં મહાપ્રભુજી કહે છે શિવ વિરંચી દેવસ્તુતે, એ તો આપની સ્તુતિ કરે છે શ્રી યમુનાજી. એ શિવ વિરંચી આદિ દેવતાઓ તો શ્રી યમુનાજીની સ્તુતિ કરતા હોય તો વીર્ય ગુણ પણ અહીં ભગવાન જેવો જ. એક વસ્તુ અહીં સ્પષ્ટ આપણે કરીએ છીએ કે ભગવાન કૃષ્ણ અને શ્રી યમુનાજી સમાન છે. યમુનાજી વધી જતા નથી. એ આપણે મહત્વ રાખવાનું છે કે યમુનાજી વધી જાય છે કે મહાપ્રભુજી વધી જાય છે, એ આપણે પાછું એ લિમિટમાં પાછું રહીને જ આપણે બધી વાત કરશું કે યમુનાજીને સમાન ધર્મ જ અહીં બતાવવામાં આવી રહ્યો છે. યમુનાજી ઠાકોરજી કરતાં અધિક છે એવું નહીં, એની સાથે સરખામણી થઈ રહી છે. બે સમાન હોય તો સરખામણી થાય. એટલે આપણે શંકરાચાર્યનું યમુનાષ્ટક અને મહાપ્રભુજી યમુનાષ્ટકની સરખામણી થઈ શકે નહીં, કારણ કે સમાન ભાવવાળા નથી. પણ આપણે અભ્યાસના અર્થમાં આમ કહેવામાં આવ્યું છે તો અભ્યાસના અર્થમાં આપણે જોઈએ બરાબર, પણ શંકરાચાર્યજી કંઈક બીજા દૃષ્ટિકોણથી વાત કરી હોય, મહાપ્રભુજી અલગ દૃષ્ટિકોણથી વાત, તો એકબીજાની સરખામણી શક્ય જ નથી. ઘણા સરખામણી કરતા કે આપણા ધર્મ બીજા ધર્મ સાથે આપણે સરખામણી કરતા હોઈએ, પણ સરખામણીનો આ વિષય હોય નહીં. કારણ કે બંનેના ભાવ જુદા છે, ધ્યેય જુદા છે, એમની રીત જુદી છે. આ પ્રકારથી અલગતા હોઈ શકે. એવો જ એક પ્રશ્ન છે કે પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા, આ ત્રણમાં પુષ્ટિની મહત્વ શું કામ? ભગવાને ત્રણેય પ્રકટ કર્યા છે. મહત્વ એ કે નહીં, એક સાથે તુલના થઈ શકે એવું જ નથી. પ્રવાહ પ્રવાહનું કાર્ય કરે છે, મર્યાદાવાળા મર્યાદાનું કાર્ય કરે. પુષ્ટિ જે છે એના માટે આ છે. શ્રી મહાપ્રભુજીનો આ પુષ્ટિ માર્ગ છે તો પછી પુષ્ટિ માર્ગીય દૃષ્ટિકોણથી જ અહીં વાત કરવામાં આવશે. પણ વિશેષતા પુષ્ટિ માર્ગની છેલ્લે પ્રવાહની નથી એવું જરૂરી નથી. ભગવાને જે પ્રકટ કર્યું છે એ પ્રવાહ, એ ભગવાને પ્રવાહ એ જીવોને પણ પ્રકટ કર્યા. ભગવાને જ બધું પ્રકટ કર્યું છે. એટલે અહીં ક્યાંય એવું કહેવામાં એવું નથી કે પુષ્ટિ માર્ગ સૌથી આગળ, પછી સેકન્ડ મર્યાદા અને છેલ્લે પ્રવાહ. એટલે આપણે એવું કંઈ ત્રણેયની સરખામણી ત્રણેય માર્ગોની કરતા નથી, કારણ કે ત્રણેય માર્ગના ધ્યેય જુદા છે, હેતુ જુદો છે. ભગવાન એનું પ્રાકટ્ય પ્રાદુર્ભાવ કરાયો છે. એટલે મહાપ્રભુજી પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા ભેદમાં પણ આપે એમ જ બતાવ્યું છે કે પ્રભુએ પ્રકટ કર્યા છે, એટલે એ એનું કાર્ય કરી રહ્યા છે. એટલે પુષ્ટિ આનાથી શ્રેષ્ઠ છે એવું કંઈ માનવાની આવશ્યકતા નથી. પણ આપણે પુષ્ટિ માર્ગીએ છીએ, આપણા માટે પુષ્ટિ એ સૌથી અગ્રક્રમમાં આપશું. આપણે પુષ્ટિ માર્ગી છીએ. એટલે પ્રવાહ માર્ગીને તમે એમ કહો કે આ રીતે યમુનાજીની સ્તુતિમાં બીજું તમને પ્રવાહી કોઈ સુખ પ્રાપ્ત નહીં થાય, કેવળ લીલા ઉપયોગી સુખ પ્રાપ્ત. આપણે લીલામાં કે જવું જ નથી, મારે એ ક્યાંય માથાકૂટ કરવી જ નથી. તેની માટે સાવ નકામું થયું કે નહીં? પ્રવાહ આપણી માટે પુષ્ટિ માર્ગી, આપણે પુષ્ટિ માર્ગી છીએ એટલે પુષ્ટિ ફળની આકાંક્ષાવાળા છીએ. પુષ્ટિ ફળ આપણે કદાચ જોતું હોય કે આપણે અંદર પૂછીએ તો આપણને જોતું નથી. આપણને આવું શું જોઈએ? હવે જ્યાં પૈસો ન મળે, સંપત્તિ ન મળે, લૌકિક દુઃખ દૂર ન થાય ને ખાલી લીલા સંબંધ મળે, તો એવો લીલા સંબંધને આપણે શું કરવો? ઘણા તો પાછા એમ કે એ કંઈ હોય કે ન હોય આપણે ક્યાં ખબર છે. પ્રવાહમાં તો બધું દેખાય છે પ્રકટ, ઓલી લીલા ક્યાં દેખાય છે? એટલે આ પ્રકારથી એટલે પુષ્ટિ માર્ગીઓ માટે પુષ્ટિ માર્ગનું મહત્વ છે. પ્રવાહ માર્ગીઓ માટે આ એકે સિદ્ધિનું મહત્વ નથી. એની માટે યમુનાજીનું આ રીતે મહત્વ જ નથી, કારણ કે એને જે જોઈએ છે યમુનાજી આપનારી નથી, તો પછી યમુનાજીનું એને શું મહત્વ છે? એટલે આપણે આ સમજી લઈએ કે જો આપણી પ્રવાહી કામના છે તો આપણે પ્રવાહ માર્ગ જ પસંદ કરવો. આપણી જો કોઈ મર્યાદા ભક્તિ કે પુષ્ટિ ભક્તિની કામના નથી કે જ્ઞાન કે કર્મ કાંઈ આપણી નથી, આપણે તો ખાલી લૌકિક સુખ ભોગ જ જોતા હોય તો પછી ફરજિયાત પુષ્ટિ માર્ગમાં આવવું જોઈએ નહીં, કે આ પુષ્ટિ માર્ગી થવું જ છે. પણ આપણી કામના પુષ્ટિ સાથે આપણો વિચાર, આપણું મન, આપણું ક્રિયા કોઈ પુષ્ટિ સાથે આપણો મેળ બેસતો નથી, છતાં પુષ્ટિ માર્ગમાં આપણે આવીએ છીએ. જે આપણે ઘણા એમ કહે છે કે ભાઈ ગમે એ જીવને આપણે મર્યાદી લોકો એમ કહેતા કે આપણે સામગ્રી કરીએ, ગમે એવો જીવ છે પ્રસાદ લેશે એટલે એ સન્મુખ તો થશે એ બાને. એટલે અમે તો એ ભાવનાથી આ મનોરથોન ભીતર ને બધું કરીએ છીએ કે સન્મુખ તો થાય, પ્રસાદ પેટમાં જશે તો કાંઈક એને ફાયદો તો થશે. અમે એ ભાવનાથી કરી રહ્યા છીએ. તો એને પૂછો સામેનો વ્યક્તિ, એને જરાય ઉદ્ધાર જોઈએ છે? એ કે ઉદ્ધાર નહીં, મોંધાર જ જોઈએ છે. એને પૂછો તમે ઉદ્ધારની કામનાવાળો હોય તો હજી એમ કહી શકાય કે એની અંદર કાંઈક પણ
ભક્તિ એને પૂછો, જે આવનાર વ્યક્તિ છે તમે જેને લેવડાવી રહ્યા છો એને પૂછો, ઉદ્ધાર જોઈએ, ઉદ્ધાર કરવો છે, આ પ્રસાદ છે એ ઉદ્ધારક છે, એ તમારે એવી રીતે પ્રસાદ લેવો છે કે ના ઉદ્ધારનું કાંઈ કામ નથી, મરજાદીનો મોહનથાળ બહુ સારો બને એટલે અમે આવીએ છીએ. એક મરજાદી વૈષ્ણવ એમ કહેતા હતા કે કંદોઈનો બાપ આવી જાય ને, એક વૈષ્ણવ એમ કહેતો હતો કંદોઈનો બાપ આવી જાય ને તો આપણા જેવો મોહનથાળ ના કરી શકે, એવું વખાણ કરતા હતા. મેં કીધું એ તો પ્રવાહ માર્ગી જેવા લાગે છે પણ તમે એવા જ લાગો છો. એટલે તમે પણ પાછા એમ જ કહી રહ્યા છો, ફૂલાઈ રહ્યા છો કે કંદોઈનો બાપ આવે તો કંદોઈ સાથે અને બાપ સાથે સરખામણી તમે પોતાની કરી રહ્યા છો. એટલે કંદોઈ તો તમારા લેવલમાં ન હોય પણ એનો બાપ કદાચ આવે તો એની સાથે તમારી સરખામણી થઈ રહી છે. તમે પોતાને શું માની રહ્યા છો? સમકક્ષ. એટલે તો કે આપણો એની અંદર તો એવી ભાવના હોય કદાચ, પણ તમે લેવનારા પર તમારી પોતાની એવી બડાઈથી એટલા બધા ફૂલાયેલા છો તો તમારી અંદર પણ નક્કી કરવું પડશે કે પુષ્ટિ માર્ગીપણું છે કે નહીં. એટલે જો મહાપ્રભુજીએ જો પ્રસાદ પેટમાં જાય ને ઉદ્ધાર થઈ જતો હોય કે પુષ્ટિભાવ પ્રાપ્ત થઈ જતો હોત તો મહાપ્રભુજી આ બધું આપણે ભેગા મળીને કરવું એ નકામું છે. એના કરતાં 3 દિવસ સુધી સતત આપણે બધાએ ભેગા મળીને કેટલો મોહનથાળ બને અને કેટલા જીવન લેવડાવી શકીએ આપણે, એનાથી કેટલાનો ઉદ્ધાર થાય. જો આપણે બધા અત્યારે આ 3 કલાક સુધી મોહનથાળ 3 કલાક જ બનાવીએ પણ કેટલા બધા જણા ભેગા મળી અને જો મોહનથાળ બનાવીએ અને પછી એ પ્રસાદ આપણે કેટલાને લેવડાવી શકીએ તો કેટલા જીવનો ઉદ્ધાર થાય. એક જીવ ઓછામાં ઓછા 10-10નો તો ઉદ્ધાર કરે, 500 હોય તો 5000નો ઉદ્ધાર થઈ જાય. તો મહાપ્રભુજી આ બધું તાત્પર્ય શું હતું કે શ્રી અમનાજીનું આ સ્તુતિનું સ્તવન કરવું ને પછી કંઈક ભાવ પ્રાપ્તિ થવી. આ પ્રકાર ખાલી પ્રસાદની જ જો મહત્તા હોત તો આ બધા ગ્રંથો એ આપને પ્રકટ કરવા જ ન જોઈએ. એટલે હમણાં બીજો એક ફતવો બહાર પડે જેમાં એમ કહેવામાં આવ્યું છે અમે ઠાકોરજીને જે રીતે વિવિધ પ્રકારથી લાડ લડાવી રહ્યા છીએ એવી રીતે જે પણ બાળકો લાડ લડાવતા હશે અને ત્યાં એના સ્થાનમાં જઈને કોઈ શિબિર કે આવી કોઈ હરકત કરશે તો અમે પણ અમારી અંદર રહેલું જે ધર્મ રક્ષાનું સ્વરૂપ છે એ પણ બતાવી દઈશું. એટલે ઠાકોરજીને ભોગ ધરવામાં કંઈ ખરાબ બાબત નથી, પણ એમ કહેવા માંગે છે કે ઠાકોરજીને સામગ્રી રોગ આપવી મોટા 56 ભોગ ઇત્યાદિ દ્વારા અને વૈષ્ણવ પ્રસાદ લે એ જ પુષ્ટિ માર્ગનો આ સાચું સ્વરૂપ જે છે. આ બધા લોકો આને ભ્રષ્ટ કરી રહ્યા છે આ સ્વરૂપને. પણ જો આવું હોત તો મહાપ્રભુજી આવું કેમ વિચાર્યું નહીં? મહાપ્રભુજીના ક્યાંય પ્રસંગમાં નથી આવતું કે આપને સુંદર મોહનથાળ સિદ્ધ કિયો और अनेक वैष्णवों को लिवाए के सबको कल्याण कर दियो, सबको लिवाए के पेट भर सबको लिवाए के इतो मोहनथाळ आपने सुंदर सिद्ध कियो. મહાપ્રભુજી સિદ્ધ કરે અને વૈષ્ણવને લેવડાવે. મહાપ્રભુ તો ઉલટાને એમ કહેતા હતા કે બધા અલગ અલગ રસોઈ કરજો, હું તો મારા પૂરતું કરે. અરે વૈષ્ણવ 5 જણા સાથે 5 અલગ અલગ રસોઈ કરતા. તો કેમ મહાપ્રભુજીએ આ પુષ્ટિ માર્ગનો પ્રણેતા કેમ આવો ભાવ ન બતાવ્યો કે મોહનથાળ બનાવી કે સબકો લેવાય કે સબકો ઉદ્ધાર કયો? એવું તો ક્યાંય પણ આવતું નથી. પણ આપે એ વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસબર ખાબર ખાઈ, આપે તો વૈષ્ણવને એ પાન કરાયું વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી. એ દિનકરદાસ શેઠ આપની કથા માટે એકવાર કાચી અંગાખરી એમને એમ કરીને એ લઈને ચણામત મિલાવીને લઈને આવી ગયા તો આપે એમ કીધું કે કાલથી કથા મોડી શરૂ કરશું પણ તમે એ ઠાકોરજીને ભોગ ધરીને પ્રસાદ લઈને આવજો, પછી કથા મોડી શરૂ કરશું આપણે. તમારી વાટ એટલી બધી આસક્તિ છે એટલે, એટલી બધી તત્પરતા છે આસક્તિ છે એટલે. પણ ત્યાં પણ આપે એમનું કીધું ભાઈ એક જ જણો છો ભાઈ અમારી તપેલી એમ લઈ લેજો ને, તાલજી બનાવતો નહીં અહીંયા અમારી તપેલી પાછળ લઈ લેજો. એટલે તપેલી પાછળ લઈ લે. મારે આપણે કીધું બનાવીને શાંતિથી ભોગ ધરીને પછી આવજો, ઉતાવળ કરીને ના આવતા, કથા પછી જ શરૂ થશે. તો આપના સમયમાં પણ આપની સાથે રહેનારાઓ પણ અલગ અલગ રસોઈ કરતા એવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આપ પણ પોતે અલગ રસોઈ કરતા તો જ શક્ય છે. આ રસોઈ બનાવવાની પ્રક્રિયા આપણી જો વધી જાય તો પછી મહાપ્રભુજી આ કરી શકે જ નહીં. જેટલા બધા વૈષ્ણવ એને રસોઈ કરીને આ પ્રસાદ લેવડાવે તો પછી આ વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા વરખા એનો ટાઈમ પ્રાપ્ત જ ન થાય. કારણ કે આ એમ કહેવામાં આવે છે કે વૈષ્ણવ પ્રસાદ લે એટલે એનો ઉદ્ધાર થઈ જાય, પુષ્ટિ માર્ગમાં સન્મુખ થઈ જાય. પાછું એમ કે છે સન્મુખ એટલે બહિર્મુખતા પણ એ નિવૃત્ત થઈ જાય. કેટલા જીવ સન્મુખ થાય.
તો અમે તો એ કાર્ય કરી. મેં કીધું તમને જીવોને સન્મુખ કરવાનું કાર્ય શ્રી યમુનાજીનું મહાપ્રભુજીનું છે, તો તમારું અલગ એવું સર્જન તમારું એવી રીતે થયું છે કે મહાપ્રભુજીની જેમ તમે જીવોને સન્મુખ કરવા માટે ભૂતલ ઉપર ઉતાર્યા છો, એટલે ભીતર બનાવીને સન્મુખ કરી રહ્યા છો. તો આપણે પોતાના ઉપર એવી બધી જવાબદારી રહે કે બધાને સન્મુખ કરવા. પહેલાં આપણે સન્મુખ છીએ કે નહીં એ નક્કી નથી થતું, ને આપણે અન્યને કેમ સન્મુખ કરવા? તમે પોતાની એટલી બધી મહાનતા માની રહ્યા છો કે મહાપ્રભુ જેમ જીવોને સન્મુખ કરી શકે, એના સિવાય કોઈ ન કરી શકે. શ્રી હરિરાયજી તો એમ કહે છે કે લીલા સૃષ્ટિના જે ભક્તો છે એને શ્રી યમુનાજી સન્મુખ કરે છે, પણ અહીં તો શ્રી મહાપ્રભુજી દ્વારા જ સર્વને સન્મુખતા પ્રાપ્ત થશે. તો મહાપ્રભુજીનું કાર્ય અને મહાપ્રભુજીનું સામર્થ્ય આપણે પોતે ધારણ કરી રહ્યા છીએ, આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય. એટલે પુષ્ટિ માર્ગમાં પ્રસાદનું જે મહત્ત્વ આપણે વખાણ્યું છે એ મહાપ્રભુજી પણ એની રીત બતાવે કે તમે પ્રસાદી ચરણામત મિલાવીને લઈને ન આવો. દિનકરદાસ શેઠને એમ કીધું કે પ્રસાદી ચરણામત મિલાવીને નહીં, ભોગ ધરીને જે રીતે ક્રમ છે એ પ્રમાણે લઈને અસમર્પિત વસ્તુના તસ્માદ વર્જનમાં આચરે એમ આજ્ઞા નથી કરી. એ તો પ્રસાદી મિલાવીને લઈ લીધું તો કે ઠાકોરજીને કેમ ભોગ ધરવું, કાચું ઠાકોરજીને કેમ ભોગ ધરવું. અને મહાપ્રભુજી કથા કહી જશે, કથા વહી જશે. એટલે ત્યારે પણ મહાપ્રભુજી એમ કીધું કે તમે તમારા ઠાકોરજીને એ ભોગ ધરીને પ્રસાદ, એ જ પ્રસાદ સાચો પ્રસાદ પ્રભુને આપણે અરોગાવીએ અને આપણા પ્રભુ અરોગે અને એ પદાર્થ બીજાને વાંટીએ તો પણ પ્રસાદરૂપ છે. બીજા માટે પ્રસાદરૂપ નથી એવો પાછી જડતા પણ ન આવી જોઈએ કે બીજા વૈષ્ણવનો પ્રસાદ પણ બીજા વૈષ્ણવ ન લઈ શકાય. પણ એ પ્રસાદની રીત એ છે કે પોતે પોતાના પ્રભુને અરોગાવે અને પછી એનો ઉચ્છિષ્ટ પ્રસાદ એ ગ્રહણ કરે તો સન્મુખતા અવશ્ય પ્રાપ્ત થાય. એટલે એ બ્રહ્મ સંબંધ પછીના ક્રમમાં આપણે આ બતાવેલું છે કે બ્રહ્મ સંબંધને લીધું હોય એણે પોતાનો નિર્વાહ આ રીતે કરવો જોઈએ કે જેણે પોતાના પ્રભુ પધરાવી સેવા સન્મુખ થઈ સમર્પિત થવાથી આ રીતે બહિર્મુખતા પણ નિવૃત્ત થાય, અસમર્પિત વસ્તુનો સંગ દૂર થાય. પણ એ આપે બ્રહ્મ સંબંધ અને ભગવત સેવાના રૂપમાં ઉપદેશ કરેલો છે. અહીં એ મહાપ્રભુજી પણ આ જ રીતે આપણે પ્રસાદ ગ્રહણ કરવાની આજ્ઞા છે. નહીં કે ગમે ત્યાંથી એક દિવસ લઈ લીધું પ્રસાદ એટલે આપણો ઉદ્ધાર થઈ ગયો, એક દિવસ સખડીનો દાણો લઈ લીધો ઉદ્ધાર થઈ ગયો, એક દિવસ જારીજીનું જલ લઈ લીધું ઉદ્ધાર થઈ ગયો. આવી આપણી પદ્ધતિ છે નહીં કે એક દિવસ ખાલી આમ લઈ લેવામાં આવે. આપણે ત્યાં તો જારીજીનું જલ જ, જે પ્રસાદી જલ જ લેવું, આ પ્રકાર પુષ્ટિ માર્ગ આટલો ફેર. મર્યાદા માર્ગમાં ખૂબ એના પૂજ્ય ભાવથી આ રીતે જલ લઈ લેવું એટલે એક મર્યાદા પ્રકાર કે જેની અંદર કેવલ મહાત્મ્ય છે આનું અલૌકિક. એટલે ખાલી ચરણામત પ્રભુનું માથે ચડાવીને લઈ લેવું. પણ આપણે તો પ્રસાદી જલ જ લેવું, ભગવત પ્રસાદથી જ નિર્વાહ કરવો, ભગવત પ્રસાદી વસ્તુનું જ સેવન કરવું, એ જ આપણો ઉપદેશ શ્રી મહાપ્રભુજીનો છે. તો મહાપ્રભુજીની આ વિશેષતા પુષ્ટિ માર્ગની આ છે. અહીંયા ખાલી જારીજીનું જલથી આપણે ઉદ્ધાર કરવાનો નથી કે કોઈ કણિકા પ્રસાદ કોકવાર મળી જાય એનાથી આપણો ઉદ્ધાર કરવાનો નથી કે થતો નથી. અને પુષ્ટિ માર્ગી ઉદ્ધારની પરિભાષા પણ ભગવદ આસક્તિ સંપાદનપૂર્વક પ્રપંચ વિસ્મૃતિ અને તે દ્વારા એ આપણે સર્વાત્મ ભાવ દાનમેવ સ ઇતિ બોધ્યમ એ કહે છે કે સર્વાત્મ ભાવ પ્રાપ્તિ એ ઉદ્ધાર છે પુષ્ટિ માર્ગમાં. એવો ઉદ્ધાર આ રીતે ક્યાંથી થઈ શકે? એ ઉદ્ધાર ખાલી કોઈક દિવસ કણિકા પ્રસાદ લેવાથી કેમ થાય? ખાલી જારીજીનું જરાક જલ આખા દિવસમાં એકવાર લઈ લેવાથી એવી રીતે ઉદ્ધાર કેમ થાય? ત્યાં તો ભગવત પ્રસાદી વસ્તુથી જ પોતાનો જીવનનો વ્યવહાર ચલાવવો. એટલે આ પુષ્ટિ માર્ગની અંદર ભગવત પ્રસાદી વસ્તુથી જ આપણું જીવન નિર્વાહ ચાલી રહ્યો છે. એ રીતે જીવન યાપન કરવું સેવકા નામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ હતી. એટલે આપણે ત્યાં જે ઉદ્ધારની પરિભાષા જે છે એ ઉદ્ધાર પણ આપણે આ પ્રકારનો ઉદ્ધાર આ પુષ્ટિ માર્ગમાં થાય છે. બીજાને આ બધી મર્યાદા માર્ગી ટ્રેડિશન, પ્રવાહ માર્ગી રીતિઓ જેને અનુકૂળ આવતી હોય એની માટે એ માર્ગો, એ તત્ત માર્ગો એની માટે ઉત્તમ છે. જ્યાં ખાલી એકવાર ચરણોદક લઈ લેવાનું આખા દિવસમાં, એકવાર મંદિરે જઈને દર્શન કરી જવાનું, આવું જેને જે માર્ગની અંદર ચાલતું હોય તો ત્યાં એને એ જ માર્ગ ગ્રહણ કરવો જોઈએ. એને શા માટે આ માર્ગમાં આવીને પછી આવું કરવું જ્યાં માર્ગની રીત નથી? એટલે પ્રવાહ છે, મર્યાદા છે કે પુષ્ટિ છે, આમાં પ્રશ્ન છે. એમાં પુષ્ટિની અગ્રતા કેમ? ભગવાને ત્રણેય પ્રગટ કર્યા છે, પણ અગ્રતા કોના માટે? કે જેને પુષ્ટિ માર્ગી છે, જે પુષ્ટિ માર્ગમાં રહેલો છે એની માટે પુષ્ટિની અગ્રતા છે. પણ પ્રવાહ માર્ગીને તમે કે એમના ટકા આવી એવી સિદ્ધિ મળશે કે એ અમારે જોતી જ નથી. અમારે એક ભીતરીઓ એમ કહેતો હતો કે મારે કે સ્વર્ગમાં કે ક્યાંય કે ભગવદ્ લીલામાં ક્યાંય જવું જ નથી, મારે નરકમાં જ જવું છે. બોલો હવે તમારે કેવો સત્સંગ મન લગાડવો છે? કાંઈ કે બાવાનો ભીતરીઓ કેવો હોય એમ કે તમે કંઈક સમજો. ચાલો કાંઈ સત્સંગ કરતા હોય કે ભાઈ મારી આમાં મારે સત્સંગ કરવો નથી અને મારે લીલામાં તો કોઈ લઈ જાય ભગવાન આવીને તો જવું જ નથી.